નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। રાજકોટ લોકસભાની બેઠક પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ વિરોધ વધ્યો। હજુ પણ આ વિરોધ શમ્યો નથી અને આ તમામ ગરમાગરમીના સમાચારોની વચ્ચે આજની મહત્વની વાત એ કરવી છે, એક તરફ ક્ષત્રિયો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત છે અને આગળની રણનીતિ તેમાં ઘડવામાં આવશે। અને આ તરફ જો બીજી બાજુની પરિસ્થિતિ જોવા જઈએ તો પરસોત્તમ રૂપાલા નિવેદન બાદ ઉગ્ર વિરોધ થયો, પરંતુ એ વિરોધ બાદ પણ તેમના દ્વારા માફી માંગી લેવામાં આવી અને 3 વાર માફી માંગ્યા પછી કેટલાક મહાપુરુષોને પણ મળ્યા, સાધુ સંતોને પણ મળ્યા અને ત્યારબાદ હવે તેમણે પોતાનો પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે। બંને અલગ અલગ પરિસ્થિતિ, આ તમામ સમાચાર પર નજર કરીશું સીધું અને સટમાં। તો બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે અને આ સમાચાર કે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત। રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન અને હજારોની સંખ્યામાં ક્ષત્રિયો આ સંમેલનમાં એકઠા થયા છે। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં હાલ જોડાયા છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજી પણ યથાવત છે। એક બાદ એક બેઠક કરવામાં આવી, પરંતુ ત્યારબાદ આ એક રાજકોટના દ્રશ્યો છે। રાજકોટમાં રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું આ સંમેલન, મોટી સંખ્યામાં ક્ષત્રિયોને આપ જોઈ રહ્યા છો અને હજારોની સંખ્યામાં અહીંયા જ્યારે ક્ષત્રિયો ઉપસ્થિત છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે 4 થી 9 વાગ્યા સુધીની આ પરમિશન આપવામાં આવી છે ક્ષત્રિયોના મહાસંમેલનની। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આ મહાસંમેલન યોજાયું છે અને હવે આ મહાસંમેલનમાં આગળની તેમની રણનીતિ શું હશે, શું કરવું શું નહીં, અનેક મહત્વના મુદ્દા એ સામાજિક હોદ્દેદારોની સાથે કરવામાં આવશે અને સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓ પણ તે ઉપસ્થિત, સૌ કોઈની હાજરીમાં ક્ષત્રિય સમાજ દ્વારા હવે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। રાજકોટના રતનપરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે। બહોળી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। તમામ એવી વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી છે। રાજકોટનું રતનપર કે જ્યાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા છે અને પરસોત્તમ રૂપાલાના વિરોધ એકઠા થયા છે। અને આ તરફ બીજા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પરસોત્તમ રૂપાલા દ્વારા સુરત, રાજકોટ, ત્યારબાદ ચાય પે ચર્ચા કાર્યક્રમ હોય કે પછી તમામ કાર્યકર્તાના ઘરે જઈને કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે। એમની આગળની રણનીતિ શું, તેના પર પણ પરસોત્તમ રૂપાલા દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાનો પણ સપોર્ટ મળી રહ્યો છે અને તેમના દ્વારા પ્રચંડ પ્રચાર આ રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે। બે તદ્દન વિરોધાભાસ આ પરિસ્થિતિઓ। ઉપરના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ત્યાં રાજકોટના રતનપર ખાતેના ક્ષત્રિય સમાજના સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત, આ સાથે સાથે સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત। ત્યારે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં જોડાયા અને ત્યારબાદ બીજા દ્રશ્યો જો આપ પરસોત્તમ રૂપાલાના જોઈ રહ્યા છો। પરસોત્તમ રૂપાલા 2 વખત માફી માંગ્યા બાદ પરસોત્તમ રૂપાલા કે જેઓ હવે પોતાના પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે, લોકો સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। જનસંવાદ કાર્યક્રમ હોય, ચાય પે ચર્ચા, અનેક કાર્યક્રમ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે અને તેને લઈને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે હાલ રતનપર ખાતે અસ્મિતા સંમેલન જે નામ આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા, તે સંમેલનની શરૂઆત થઈ ચૂકી છે અને જે રીતના વાત કરીએ તો જે સંમેલનની અંદર હજી પણ લોકો જઈ રહ્યા છે, પરંતુ જે રીતના વાત કરીએ તો રોડ ઉપર હાલ પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। એટલી માત્રામાં લોકો છે તેનો પ્રવાહ અત્યારે અસ્મિતા સંમેલન તરફ જઈ રહ્યો છે। બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો અસ્મિતા સંમેલનની સાથે સાથે એક તરફ જે રીતના ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ પરસોત્તમ રૂપાલા છે તે પૂર જોશની અંદર પ્રચાર કરતા પણ જોવા મળી રહ્યા છે। ડોર ટુ ડોર પ્રવાસ હોય કે તેમનો મિની રોડ શો હોય તે પણ જોવા મળી છે। જે રીતના વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા
જે માંગ કરવામાં આવી છે તેને લઈને આજે આ મહાસંમેલનનું આયોજન રાજકોટથી ભાગોળે 20 કિલોમીટર દૂર છે ત્યાં રાખવામાં આવ્યું છે. અને સૌથી મોટો સવાલ એ છે કે લોકોની માંગ છે તેને લઈને આ સંમેલન છે. ને બીજી બાજુ તેની વચ્ચે એ પણ વાત સામે આવી છે કે જે રાજા રજવાડાઓ છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક સમાજને હાકલ પણ કરવામાં આવશે ને અહીંથી ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને માફ કરવાની વાતો પણ છે તે વહેતી થઈ. એટલે કહી શકાય કે આગામી સમયમાં રણનીતિ ઘડાશે કે પછી અહીંથી સમાધાનની વાત પણ કરવામાં આવશે તે પણ એક મહત્વની વાત છે. કારણ કે હાલ સંમેલનની શરૂઆત થઈ ચૂકી છે. એક બાદ એક વક્તાઓ છે તે પોતાના પ્રવચનો આપી રહ્યા છે કે જે રીતના એક બાદ એક વક્તાઓ છે તે પોતાના પ્રવચનો આપી રહ્યા છે કે જે રીતના પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ થયો હતો ને ત્યારબાદ તેને ત્રણ વખત માફી પણ માંગી ચૂક્યા છે. જાહેરમાં પણ માફી માંગી છે. સાથે ક્ષત્રિય સમાજનું જે એક મિટિંગ હતી ત્યાં પણ તેઓએ માફી માંગી છે. મીડિયા સમક્ષ પણ પોતે માફી માંગી ચૂક્યા છે. એટલે કહી શકાય કે 3 વખત તેઓ માફી માંગી ચૂક્યા છે. અને તેની વચ્ચે પણ જે રીતના માંગ કરવામાં આવી હતી અમુક જે ક્ષત્રિય સમાજની અંદર અલગ અલગ બે ફાટા પણ છે. અમુક લોકો તેમની સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પણ લોકો છે. તો બીજી તરફ નારાજગી પણ સમાજની અંદર જોવા મળી છે. આ તમામ વચ્ચેનો નિવેડા લાવવામાં આવે છે કે પછી આજના સંમેલનની અંદર જે પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી હતી કે સંમેલન બાદ જે એક સંકલન સમિતિ જે તૈયાર કરવામાં આવી છે તે સંકલન સમિતિની પણ આ બેઠક છે તે આ સંમેલન બાદ મળવાની છે. અને ત્યાંમાં આગામી રણનીતિ નક્કી થશે કે પછી પરસોત્તમ રૂપાલાને માફ કરવાનો આખો ફોર્મ્યુલા છે તે તૈયાર થશે. તે મિટિંગ બાદ છે તે જાણવા મળશે. એટલે કહી શકાય કે હાલ રતનપર ખાતે જે સંમેલન છે તેની શરૂઆત થઈ ચૂકી છે. લોકો હજી પણ રતનપર જઈ રહ્યા છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે અને તેની વચ્ચે આ સંમેલનની છે તે શરૂઆત થઈ ચૂકી છે. રાધા, બિલકુલ રહીમ, આભાર આપનો તમામ વિગતો બદલ. તો રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન બહોળી માત્રામાં અત્યારે ત્યાં ક્ષત્રિયો ઉપસ્થિત છે. આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશજી, બહોળી સંખ્યામાં અત્યારે ક્ષત્રિયો ત્યાં ઉપસ્થિત છે અને માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હટાવો. રાધા, કહી શકાય કે અસ્મિતા સંમેલન જે મહાસંમેલન જે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની જે ટિપ્પણી છે રજવાડાની એના વિરોધમાં બોલાવ્યું છે. એ લોકોની એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. અને જે રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું પાટનગરને એની બાજુમાં રતનપર ગામ છે ત્યાં અત્યારે 100 વીઘા જમીનમાં પાર્કિંગ સાથે આખું મેદાન છે. એમાં અત્યારે આ સંમેલનનો પ્રારંભ થયો છે. આખું સૌરાષ્ટ્ર અને ગુજરાત કહીએ તો ભરૂચથી માંડીને અમદાવાદ, સૌરાષ્ટ્રમાં મોરબી, દ્વારકા, ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શિસ્તબદ્ધ રીતે ત્યાં પહોંચ્યા છે. અને એમણે પણ જે તે સમયે ક્ષત્રિય સમાજનો જે કોર કમિટી છે એમણે પણ આચારસંહિતાનું પાલન કરવા ખૂબ અનુરોધ કર્યો હતો. એ જ મુજબ લોકો ચાલ્યા આવે છે. આ રીતે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ ખૂબ સહેલાઈથી જે સૂચના અનુસાર આ સંમેલન શાંતિપૂર્ણ પ્રસારિત થાય અને એને માટે કોઈ પણ પ્રકારનું સૂચનાઓ આપવામાં આવી છે. એ સૂચનાના અમલથી અત્યારે શિસ્તબદ્ધ રીતે મોટી બોડી સંખ્યા કહી શકાય એવું શિસ્ત. અને આ એક લાકડિયા તારની જેમ છે. એક સોશિયલ મીડિયામાં કહ્યું છે કે 14મીએ જે ધંધુકા હતું ત્યારે જાહેર થયું હતું કે 1-2 દિવસમાં તારીખ જાહેર થશે. અને એ અસ્મિતા સંમેલન પછી રાજકોટનું આ મહાસંમેલન અત્યારે શરૂ થયું છે. તમામ જેને કહી શકાય કે વૈદિક વિધિથી આ મહાસંમેલનનો પ્રારંભ થયો છે. તમામ જગ્યાએથી નગર હોય, ગામડું હોય કે મહાનગર હોય, તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો છે, કાર્યકરો છે, યુવાનો છે અને ક્ષત્રિય બહેનો છે આ અત્યારે અહીં પહોંચ્યા છે. જે વિરાટ સમુદાય વચ્ચે અત્યારે આ મહાસંમેલન શરૂ થયું છે. અહીં શું શું ઠરાવ થાય છે એ જોવાનું બહુ મહત્વનું રહેશે. જી બિલકુલ, જોવું એ પણ મહત્વનું રહેશે કે આગળની તેમની રણનીતિ શું હોઈ શકે. હવે ધર્મેશજી, જે પ્રકારની બંને પરિસ્થિતિ છે, એક તરફ ક્ષત્રિય સમાજમાં બહોળી પ્રમાણમાં લોકો એકત્રિત થયા છે, એમની એક જ માંગ છે, પોતાની માંગ પર અડગ રહ્યા છે. અને આ તરફ જો પરસોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો એમના દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આજે જ કવિતામાં મોજમાં રહેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એક તરફ અત્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રતનપર, રાજકોટની ભાગોળે કહી શકાય, એમ જ કહી શકાય એવા રતનપરમાં થઈ રહ્યું છે. વિરાટ ક્ષત્રિય સમાજ ઉપસ્થિત છે. અને બીજી બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર સવારથી શરૂ થયો છે. હવે થોડી જ વારમાં જેને કહી શકાય કે વિધાનસભા 70નું જે મધ્યસ્થ કાર્યાલય છે એનો પણ લોકાર્પણ થવાનું છે. અને આ પહેલા એક ટી મર્ચન્ટ એસોસિએશનનો એક સેમિનાર હતો તેમાં પણ ગયા. આમ બેઠકોનો દોર પુરુષોત્તમ રૂપાલાનો પણ પ્રચાર અવિરત ચાલુ રહે છે. હવે પુરુષોત્તમ રૂપાલાનો પ્રચારની જે સવારથી જે નિરંતર છે
એમાં અલગ અલગ સમાજની બેઠક ઉપરાંત જે રોડ શો ટાઈપનું બધાને લોકસંપર્ક આ તમામ વસ્તુ અત્યારે એ પણ ચાલી રહી છે. એમના આજના કાર્યક્રમ નિર્ધારિત જોઈએ તો રાતના 9 વાગ્યા સુધી તમામ કાર્યક્રમો રાજકોટ અને આસપાસના જે રાજકોટ સંસદીય વિસ્તાર છે તેમાં છે. જી રાધા. જી ધર્મેશજી, જોડાયેલા રહેશો. તો ક્ષત્રિય સમાજનો આ શંખનાદ એને દાતાર ચોક્કસ કહી શકાય, પરંતુ હસતા મુખે જે પોતાના રજવાડા આપે ને સાહેબ, એને દરબારો કહેવાય છે સાહેબ, એને દરબારો કહેવાય છે. દરબારોનો અવતાર કિંમતથી નથી મળતો, કિસ્મતથી મળે છે. કોઈ વડીલને આપણે પૂછ્યું કોઈએ કે દરબારોની જનસંખ્યા આટલી ઓછી કેમ છે? એ આપણા વડીલે ધ્યાનપૂર્વક શાંતિથી જવાબ આપ્યો, આ પ્રકૃતિનો નિયમ છે. તો દરબારોની વસ્તી વધી જાય ને તો આમ સમાજને તકલીફ પડે, એટલા માટે ઓછી છે. કોણ કહે છે કે ક્ષત્રિયો સંગઠિત નથી? અમારી આન બાન અને શાનની જયારે વાત, અસ્મિતાની વાત આવે છે ત્યારે આ સમાજ હંમેશા સંગઠિત થઈને બહાર આવેલો છે. આજ આઝાદીના 75 વર્ષ થયા છે. રૂપાલા સાહેબ, અમારી કટાયેલી તલવારો આજ ધોકા કાપવા તૈયાર છે. કોઈ અમારી સામે તૈયાર થાય તો આજ અમારે કોઈ અન્ય સમાજ સામે વાંધો નથી. અમારે ફક્ત ને ફક્ત જે કાંઈ લડત છે, અમારી રોટી બેટી જે આપણે વાતો, અસ્મિતાની વાતો કરી છે, એની સામે જ વાંધો છે. રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન મળવી જોઈએ, આ તમારી માંગણી છે. અને આ ફેરફાર કરવામાં નહીં આવે તો ગુજરાતની 26 લોકસભાની જે સીટ છે એમાં જે અમારા નિર્ણાયક મતો છે એ તમારા વિરોધમાં મત પડશે એવી પણ શક્તિપૂર્વક દાખલ કરી રહ્યા છે રાજપૂતો. અને ગુજરાતના સીમાડા વટીને આ સમાજ યુપી, રાજસ્થાન, હરિયાણા, એમપી સુધી પસર્યો છે. અને આ ગુજરાત સિવાયના જે ભાઈઓ આવ્યા છે એને પણ હું વંદન સાથે અભિનંદન પાઠવું છું. ફક્ત રાજકોટ જ નહીં પણ 26 સીટ ઉપર આની અસર થવાની છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની વાત કરું તો આ બે જિલ્લા એવા છે જ્યાં ક્ષત્રિય સમાજના નિર્ણાયક મતો છે. આ નિર્ણાયક મતો જો એક જ તરફી આંતરવી પડશે તો રિઝલ્ટ બદલાવાની પણ આ શરીરમાં તાકાત છે. અને આવતા દિવસોમાં જો આ ટિકિટની રેટ થાય તો રિઝલ્ટ પણ બદલાઈ જશે. એની પણ હું તમને ખાતરી આપું છું, રિઝલ્ટમાં ફેરફાર થઈ જાય. સમગ્ર હિન્દુસ્તાનની અંદર કરણી સેના જેનું આપણું સંગઠન છે, બીજું સંગઠન મહાસંગઠન આપણું ક્ષત્રિય મહાસભાનું છે. અને આ ક્ષત્રિય મહાસભાના કરણી સંગઠનના કારણે આ આંદોલન ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું પણ ગુજરાતના સીમાડા વટીને પણ બહાર ગયું છે. એટલે આ દેશના જે નેતાઓ છે બીજેપીના, એ આંખ ઉગાડીને જોવે કે 400 પારની વાત જે કરે છે ને, 400 પાર નહીં, હવે તો નદી પાર થાવ, કચરા રૂપે ઠલવાઈ જાઓ, નદીને પાર કરો. આ ક્ષત્રિયો નો ઇતિહાસ ઘણો બધો મોટો છે. હજારો વર્ષ સુધી સંઘર્ષ કર્યું છે. એ પોતાના રાજના સીમાડા વટાવવા માટે નહીં, પ્રજાના કલ્યાણ માટે, બેન દીકરીઓ માટે, ધર્મ માટે, મંદિરોના રક્ષણ માટે આ સમાજે અનેક બલિદાનો આપ્યા છે. ઇતિહાસમાં લાંબી વાતો નથી કરવી પણ સોમનાથ દાદાની જે ધજા ફરકે છે એ ધજા ફરકતી હોય તો ગોહિલવાડના હમીરસિંહ ગોહિલના બલિદાનથી ફરકે છે. હમીરસિંહ ગોહિલ જેવા અનેક બલિદાન આપ્યા છે. શ્રીનાથજીની મંદિરની મૂર્તિ આજ જો અખંડિત રહી હોય તો આ સમાજના વીર દુર્ગાદાસ જેવા 50,000 કરતા વધારે રાજપૂતોએ એના બલિદાનો આપ્યા છે ને, એટલે શ્રીનાથજી મૂર્તિ આજ અખંડિત છે. આવા તો અનેક ઇતિહાસો છે. પણ આજ ક્ષત્રિય સભાને
ક્ષત્રિયોને ખાસ કરીને લોકો બાપુ કહે છે. શું કામ બાપુ કહે છે? એના અનેક બલિદાનો ઉદાહરણ છે, એમાં નથી પડવું. પણ શિબિરાજોનો હોલાનો પ્રસંગ લ્યો. એક જો હોલો શરણે આવતો હોય તો આ રાજપૂતે પોતાનું અંક કાપતા પણ પાછું વાળીને જોયું નથી. એવી રીતે હરિચંદ્રનો રાજાનો પ્રસંગ લઈએ તો ચોકીદારની વાત કરીએ તો નીતિમત્તાનું ચોકીદારી એને કરી છે. એ રીતે સૈજકજી મહારાજના પરિવારમાં એક સસલો જો આશરે આવતો હોય અને સસલાના આશરેના કારણે ધર્મયુદ્ધ થતું હોય એવા તો અનેક ઉદાહરણો આ સમાજના છે. એટલે એમાં વિશેષ કાંઈ લાંબી વાતો નથી કરવી. ત્યારે બીજીપી વાળા રામચંદ્રજી ભગવાનને યાદ કરે છે. આપણે પણ આ રામચંદ્રજી ભગવાનની મૂર્તિને પગે લગીને આવ્યા છે. અરે રામચંદ્રજી ભગવાન તો અમારા વંશના છે અને અમને એનું ગૌરવ છે. તમે યાદ કરો છો, તમને વંદન. પરંતુ રામચંદ્રજી પાસે કંઈક શીખો, કારણ કે એને યુદ્ધ કરતા પહેલા કિષ્કંધાની રાજગાદી સુગ્રીવને આપી, પહેલા તિલક કર્યું. લંકા સામે ચડાઈ કરતા પહેલા વિભીષણને રાજ તિલક આપ્યું. અરે બીજી બોલા ભાઈઓ, તમે એક ટિકિટનો ખેંચી શકતા હો તો ધિકાર છે તમને. કારણ કે રામની વાતો કરનારા રામ પણ જોવું જોઈએ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મારે યાદ કરવો જોઈએ. મને ખબર છે ટાઈમ લિમિટ છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આ દેશની એકતા અને અખંડતા માટે એક જ ખાલી 3 સેકન્ડની અંદર પોતાના 1800 પાદર આપી દીધા. 1800 પાદર આ દેશની એકતા અને અખંડતા માટે આપે છે. જ્યારે તમે એક ટિકિટ પાછી ખેંચી શકતા નથી, એક ઉમેદવાર બદલાવી શકતા નથી. ખાલી 3 મિનિટની વાતોમાં દિલ્હી બિરલા હાઉસની રાત 17 ડિસેમ્બર 1947 દિવસે મહાત્મા ગાંધી સાથે ખાલી 10 મિનિટની વાતની અંદર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1800 પાદરની આપી જવાની વાત કરી. ગાંધીજીએ ફક્ત એક જ પ્રશ્ન કર્યો હતો, તમે તમારા પરિવારને, તમારા બાળકોને, તમારા ભાઈઓને, તમારી મહારાણીને પૂછ્યું છે? મહારાજા કૃષ્ણકુમારસિંહજી ફક્ત એમ જ કહેવું છે કે અમારા ઘરના જે કોઈ વડીલો હોય ને એ નિર્ણય કરે ને, એ નિર્ણય અમારા કુટુંબને માન્ય હોય. એ અમારા સંસ્કારની પરંપરા છે. એટલા માટે મારે કોઈને પૂછવું નથી. આ દેશના 562 રજાવાળાના મ્યુઝિયમની વાતો આપણે કરી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી. 31 ઓક્ટોબર 2019ના દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જયારે ઓપનિંગ કર્યું ત્યારે એણે એમ કીધું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓપનિંગ સાથે આ દેશના 562 રજાવાળાના પણ મ્યુઝિયમ બનશે. અરે મ્યુઝિયમ બનતા તો છેલ્લા 7-8 વર્ષ થઈ ગયા, હજી ગ્રાન્ટ પણ ફાળવી નથી. આ મુદ્દો પણ અમારો છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્નથી એવોર્ડથી સંસ્કરવા એ પણ અમારી માંગણી છે. જામનગરના મહારાજા રણજીતસિંહ સાહેબને એના નામનું સ્ટેડિયમ બને અથવા તો કોઈ પણ એવોર્ડ અપાય એ પણ અમારી માંગણી છે. આવી તો અનેક માંગણી સાથે સંકળાયેલા છે. પણ નાનું એવું ઉદાહરણ આપી મારી વાત પૂરી કરું. જ્યારે અસ્મિતાની વાત આવે છે, નારીની રોટી બેટીની વાતો આવે છે, ત્યારે મનુ મહારાજ અયોધ્યાના રાજા હતા. ત્યારે મનુ મહારાજને વાયુદેવ અને આ વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર. સૌરાષ્ટ્ર ટી મર્ચન્ટ એસોસિએશનના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા અને લાયસન્સ રાજ મુક્ત કરાવવાની ભાજપની ઝુંબેશ. તેમણે કહ્યું, લોકો મુક્ત મને રોજગાર મેળવી શકે તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. કાર્યક્રમમાં રામ મોખરિયા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ પણ ઉપસ્થિત રહ્યા. આ સાથે મોહન કુંડારિયા, ઉદય કાનગડ અને વજુભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી લાયસન્સ રાજ નાબૂદ કરવા માટેની આપણે ઝુંબેશ ચલાવી છે કે કોઈ લાયસન્સો હોવાનો જોઈએ અને લોકો મુક્તપણે વ્યવસાય કરી શકે. એટલે લાયસન્સ રાજનું તમારા મગજમાં જે ગણતરી હોય કે જે કંઈ ડિમાન્ડ હોય એને આપણે કાગળ ઉપર લઈશું અને તમારી માંગણીની સાથે હું મારી જાતને જોડીશ એટલે એને ઠેઠ ભોગાડી. ખાલી લેપટોપ લઈને ટ્રાવેલ એજન્ટ થઈ જાય છે ત્યાં સુધીની જ માહિતી છે, પણ મારી પાસે એવી માહિતી છે બુકિંગ કરી લે ને પછી કાંઈ હોય જ નહીં.
પરસોત્તમ રૂપાલાએ નામ લીધા વગર જ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કહ્યું સરદાર પટેલના સ્ટેચ્યુની સૌથી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. હજુ એક જમાત છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ નથી પહોંચી. જાણો છો ને, હું આચાર સંહિતાના કારણે માપમાં રહું છું. આપણે કેવડિયા કોલોની જતા હતા પણ ત્યાં સ્ટેચ્યુ બન્યું સરદાર સાહેબનું. તો હું માનું છું કે અત્યારે દેશમાં સૌથી વધારે વિઝિટ લેવા વાળાનું સ્થાન એ આપણું પટેલ સાહેબનું સ્ટેચ્યુ છે, સરદાર સાહેબનું. તો એ તો ત્યાં લોકો આવે છે તે વાયા તો તમે જ છો ને. સ્ટેચ્યુ તો બનાવવા વાળાએ બનાવી દીધું, હજી ઘણા પગે લાગવા નથી ગયા. બોલો, એક આખી એવી જમાત છે એ તમે જાણો છો ને. હું પાછું આચાર સંહિતાના કારણે માપમાં રહું છું, હજી નથી ગયા. બોલો. પરસોત્તમ રૂપાલાનો કવિ અંદાજ પણ આમાં સામે આવ્યો. તેમણે કહ્યું કે તમારે તો કામ કરવાનું છે એટલે દાણા ખૂટવાનો પ્રશ્ન જ નથી. મોજમાં રહેવું રે, રામ કૃપા એને રોજ દિવાળી. કામ કરે એની કોઠીએ કોઈ દી નહીં ખૂટે દાણા રે. પરસોત્તમ રૂપાલાએ કવિતાના અંદાજમાં વાત કહી. વ્યવસાય એવા છે કે માણસને મોજ કરવાનો ટાઈમ આવે તઈ જ યાદ આવે. તખતદારની કવિતા પ્રમાણે મોજમાં રહેવું, મોજમાં રહેવું. પણ એને લખ્યું હતું આધ્યાત્મિકતા માટે. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પણ એમાં એક શબ્દ બહુ સરસ છે, રામ કૃપા એને રોજ દિવાળી. રામ કૃપા એને રોજ દિવાળી. અને રંગના ટાણા રે, કામ કરશે એની કોઠીએ કોઈ દી ખૂટશે નહીં દાણા રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. તમારે તો કામ કરવાનું જ છે એટલે દાણા ખૂટવાનો પ્રશ્ન તમને લાગુ નથી પડતો એમ તખતદાન કહી ગયા છે. અને ફરી એકવાર બજાર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર. લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડી કુલ 40 લોકોનો આ યાદીમાં સમાવેશ થયો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પણ તેમાં સામેલ છે. મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલનો પણ આમાં સમાવેશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સ્ટાર પ્રચારકોમાં છે. ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજીનો પણ સમાવેશ છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ સ્ટાર પ્રચારકોમાં સમાયા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ છે. ભાજપના સ્ટાર પ્રચારકમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પણ નામ છે. અને ફરી એકવાર બજાર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો ભાજપમાં સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કરાયું છે. દેશના 40 સ્ટાર પ્રચારકોમાં પૂર્વ CM વિજય રૂપાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતની તમામ 26 બેઠકો બહુમતીથી જીતીશું. મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશું. આ સાથે તેમણે કહ્યું કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. ગુજરાતના સ્ટાર પ્રચારકોનું પણ લિસ્ટ ગઈકાલે ડિક્લેર થયું છે અને ચૂંટણીમાં પ્રચારની પરાકાષ્ઠા એમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. સોશિયલ મીડિયા હશે કે બાકીના મીડિયા હોય, જનતા જનાર્દન વચ્ચે પણ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટી ટોપમાં રહેશે અને ગુજરાતની 26 બેઠકો સારા માર્જિન સાથે અમે જીતીશું, એમાં કોઈ શંકા નથી. મુદ્દા તો ચૂંટણીમાં મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા એ મહત્વનો મુદ્દો છે. પરસોત્તમ રૂપાલાને લઈને વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટ તો ભાજપનો ગઢ છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે મેં પહેલેથી કહ્યું છે કે ભાજપ જ જીતશે અને રૂપાલા સાહેબ સારી બહુમતીથી જીતશે. આ નિવેદન આપ્યું વિજય રૂપાણીએ. મેં તો પહેલાં કીધું છે કે રાજકોટ ભાજપનો ગઢ છે. ભારતીય જનતા પાર્ટી રૂપાલા સાહેબ ખૂબ સારી બહુમતીથી જીતશે, એમાં કોઈ શંકા નથી. અને ફરી એકવાર બજાર વાગી ચૂક્યું છે એટલે વધુ એક મહત્વના સમાચાર. લોકસભાની ચૂંટણીને લઈને
જૂનાગઢના ભાજપના ઉમેદવારને મોટી રાહત. રાજેશ ચુડાસમાના સમર્થનમાં પૂર્વ સાંસદ દિનુભાઈ જોડાયા. રાજેશ ચુડાસમાના પ્રચારમાં તેઓ જોડાયા. તેમણે કહ્યું કે ગમો અણગમો ભૂલી જાઓ અને કમળમાં ધ્યાન આપો. મને 3 વખત ધારાસભ્ય, એકવાર સાંસદ બનાવ્યો. દિનુભાઈ સોલંકી જૂનાગઢથી સાંસદ રહી ચૂક્યા છે. રાજેશ ચુડાસમાને ટિકિટ બાદ કકડાટની આશંકા હતી, જોકે એ વાતનો હવે છેદ ઉડી ગયો છે. પાર્ટી તો યુવાનોને તક આપનારી પાર્ટી છે. રાજેશભાઈની બી ઉંમર થાય એટલે એને બી પછી જવાનું છે. અત્યારે યુવાન છે, કામ કરી શકે છે, તો ફરી વખત પાર્ટી એને રિપીટ કર્યા છે. હું તમને આ બધી વાત એટલા માટે કહું છું કે તમારા મનમાં ક્યાંક પણ ખૂણે ખૂણે પણ નાનું મોટું દુઃખ પડ્યું હોય ને, તો એના માટે અમે તમારી પાસે કોઈ એવી વ્યક્તિને નથી લઈને આવતા કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ લઈ આવીને જે કોઈને સમજ ના પડતી હોય કે અભ્યાસમાં ઓછા હોય કે કામ ના કરે. પાર્ટી એક સરસ મજાનું કામ કરે છે. આપણને જોવું છે કે આપણને પાર્ટીને કેટલું આપ્યું. મારી વાત કરું, મને 3 વખત ધારાસભ્ય મારી પાર્ટીએ બનાવ્યું. એકવાર મને સંસદ સભ્ય બનાવ્યું. ક્યારેક મને બી ના આપે, મને મન તો થતું હોય નહીં, ચાલો હું લઈ લઉં. પણ મારી એક ફરજ છે, મારી ઉંમર છે. આપણને પણ સમજ હોવી જોઈએ કે આપણને પાર્ટી, એક માણસ કામ કરે છે તો એને સપોર્ટ કરીએ ને ભાઈ. આપણને પાર્ટીએ કેટલું આપ્યું એ વિચારવાનું હોય. હું આજે એમ કહું કે ના ભાઈ મને નથી ટિકિટ આપી તો હું તો ભાગી જાઉં, એવું ના થાય. તો ભાજપે લોકસભા ચૂંટણીને લઈને જાહેર કર્યો સંકલ્પ પત્ર. પીએમ મોદીની હાજરીમાં સંકલ્પ પત્ર જાહેર કરાયો. ભાજપના આ સંકલ્પ પત્રમાં ગરીબ, નારી, યુવા અને ખેડૂતોને સશક્ત કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી છે. સાથે કહ્યું કે અનેક લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ યથાવત રહેશે. આગામી 5 વર્ષ મફત રાશન યોજના પણ યથાવત રહેશે. ઉપરાંત કહ્યું 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્માન યોજનાનો લાભ, ટ્રાન્સજેન્ડરોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. જન ઔષધિ કેન્દ્રો પર મફત દવાઓ મળવાની પણ ચાલુ રહેશે. अभी देश ने, आपको पता होगा, करीब 1000 से ज्यादा नए विमान का ऑर्डर दिया हुआ है भारत ने. वो अपने साथ एम्प्लॉयमेंट की बहुत सारी नई संभावनाएं लेकर आएंगे. पायलट, एयरलाइन क्रू, ग्राउंड स्टाफ, इससे जुड़ा लॉजिस्टिक, ट्रांसपोर्टेशन, ऐसे अनेक सेक्टर में नए अवसर क्रिएट किए होंगे. ये सेक्टर देश के छोटे शहरों में रहने वाले युवाओं के लिए भी ड्रीम सेंटर बनने जा रहे हैं. आने वाले समय में उत्तर भारत में एक बुलेट ट्रेन, दक्षिण भारत में एक बुलेट ट्रेन और पूर्वी भारत में एक बुलेट ट्रेन, वैसे उत्तर, दक्षिण, पूर्व, पश्चिम चारों दिशाओं में एक बुलेट ट्रेन के प्रोजेक्ट से हम आधुनिकता की तरफ जाने को गति देंगे. आज विश्व में अनिश्चितता के बादल छाए हुए हैं. युद्ध की स्थिति बनी हुई है. तनावपूर्ण है पूरा विश्व. संकट के ऐसे समय में इन क्षेत्रों में रह रहे भारतीयों की सुरक्षा, ये हमारी प्राथमिकता है. તો ભાજપ દ્વારા આજે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં અનેક મહત્વના મુદ્દાઓ કે જે ટાંકવામાં આવ્યા છે. આ તરફ રાજનીતિની અન્ય વાત કરવામાં આવે તો અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત થયા છે અને તેમના દ્વારા માંગ એક જ કરવામાં આવી રહી છે. જે પોતાની માંગ કરવામાં આવી રહી છે તેના પર તેઓ અડગ છે. બીજી પ્રકારની પરિસ્થિતિ જોઈએ તો પરસોત્તમ રૂપાલા કે જેમણે પોતાનો પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે અને પરસોત્તમ રૂપાલા, આ બંને પરિસ્થિતિ અલગ અલગ દેખાઈ રહી છે સામસામે, અને તેની વચ્ચે પરસોત્તમ રૂપાલા કે જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મોજની વાત કરવામાં આવી, મોજમાં રહેવું, એટલે તદ્દન અલગ અલગ પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે અને રાજકીય ગરમાગરમી પણ સામે આવી રહી છે. રાજકીય ગરમાગરમીના માહોલની વચ્ચે તમામ રાજનીતિના મહત્વના સમાચાર અમે આપ સુધી પહોંચાડતા રહીશું, કારણ કે ગુજરાત ફર્સ્ટ એટલે ઇલેક્શનને લઈને તમામ સમાચાર સૌથી ઝડપી, સૌથી સચોટ અને સૌથી પહેલા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ. એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધારે સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.